ત્રીજા મુદ્દાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ પેટલાદ, બોરસદ અને ખંભાત નગરપાલિકાઓને ગંભીર ક્ષતિઓને કારણે નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારી છે। જીપીસીબીની ટીમે અચાનક તપાસ કરતા જોવા મળ્યું હતું કે એસટીપી પ્લાન્ટોમાં શુદ્ધિકરણ પ્રક્રિયા અધૂરી હતી। કેટલીક જગ્યાએ મશીનો નિષ્ક્રિય હતા અને ટ્રીટેડ વોટરનું પ્રમાણ માનક કરતાં ઘણી મોટી વિપરીત સ્થિતિમાં હતું। પરિણામે નગરપાલિકા ઉપર પ્રદૂષણ ફેલાવવાનો ગંભીર આરોપ ઊભો થયો છે। જીપીસીબીએ ત્રણેય પાલિકાઓને સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ તથા જવાબ રજૂ કરવાની નોટિસ આપી છે। પાલિકાઓએ પાણી શુદ્ધિકરણની પ્રક્રિયામાં કોને, ક્યાં અને કેવી રીતે અવગણના થઈ તે અંગે સ્પષ્ટીકરણ આપવું પડશે। આ કાર્યવાહી બાદ સ્થાનિક નાગરિકોમાં પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે જો નગરપાલિકાઓ પોતે જ નિયમોનું પાલન નહીં કરે તો શહેરનું પાણી શુદ્ધ કોણ રાખશે? પ્રદૂષણ રોકવાનું કામ કાગળમાં નહીં ગ્રાઉન્ડ લેવલ પર ક્યારે થશે? જીપીસીબીએ ચેતવણી આપી છે કે યોગ્ય જવાબ ન મળ્યો તો વધુ કડક પગલાં લેવામાં આવશે અને આ ત્રણેય મહાનગરપાલિકાઓ જે પાલિકાઓ છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે સાથે સામાજિક કાર્યકર અલ્પેશ પુરોહિત જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, ત્રણ પાલિકાઓને હવે જીપીસીબીએ નોટિસ ફટકારી છે, શું કહેશો? નોટિસ ફટકારી છે, ખૂબ સારી વાત છે, પણ શું નોટિસ ફટકારવાથી આ પ્રશ્નનું નિરાકરણ આવશે? જ્યારે નિયમ સરકાર બનાવે છે અને સરકારના નિયંત્રણોમાં જ જ્યારે નગરપાલિકાઓ હોય, આપણે હું દાખલો આપું કે કરમસદ આણંદ મહાનગરપાલિકા અત્યારે બની, એની પહેલા કરમસદ નગરપાલિકા હતી વોર્ડ નંબર 1 ત્યાંના રહીશોએ કલેક્ટરથી લગાવીને તમામને પત્રો લખીને રજૂઆત કરેલી છે। આ પત્રોની કોપી છે। એમના ખેતરમાં આ પાણી છોડવામાં આવે છે। હવે તમે વિચાર કરો કે આટલી બધી રજૂઆત હોવા છતાં હમણાં 15 દિવસથી પાણી બંધ થયું છે ખેડૂતના ખેતરમાં, તો એ બાજુના તળાવોમાં અને નાળામાં છોડવામાં આવે છે। હવે આ પરિસ્થિતિમાં જ્યારે પોલ્યુશન બોર્ડ દાવા કરતું હોય તો એ કેટલા અંશે વ્યાજબી છે? તમે ચલો એની વાત છોડો, તમે આ સરકારી કચેરીઓમાં જ પાલન નથી થતું, પછી આપણે કંપનીઓની વાત કરીએ તો બરોડા આસપાસની કંપનીઓ વાત્રક નદીમાં છોડતા રહે છે। તમે અમદાવાદમાં જુઓ તો સાબરમતીમાં એટલી બધી ગંદકી કરી દેવામાં આવી છે કે જેની કોઈ લિમિટ નથી। એટલે હું એવું માનું છું કે આ નોટિસો અને પરિપત્રો એ ખાલી ડરાવા અને માહોલ બનાવવા પૂરતા રહી જાય છે, પણ વાસ્તવમાં આ થતું નથી। તમે જુઓ કે આ નોટિસ 15 નવેમ્બર 2025 અરે 19 નવેમ્બર 2025 આપવામાં આવી, મારી જાણ મુજબ। એમાં 15 દિવસની નોટિસ આપવામાં આવી। શું 15 દિવસ પતી ના ગયા? તો શું કાર્યવાહી થઈ તમારા ધ્યાન પર આવી? તો જ્યારે તમે જુઓ છો કે આ લોકોને તમે આમાં પેટલાદ નગરપાલિકા જે છે એમાં તો માત્ર નોટિસ આપવાના ઢોંગ કેમ થઈ રહ્યા છે? હવે કાર્યવાહી ક્યારે થશે? કારણ કે હવે જે પ્રમાણે જીપીસીબીએ દરોડા પાડે ને તે બાદ તેમને ખબર પડી કે આ જે એસટીપી જે પ્લાન્ટ છે તેમાં હવે વ્યવસ્થા સારી નથી, જે મશીનો પણ તેના બંધ થઈ રહ્યા છે। બેન, તમને હું એનથી મોટી કહું, પેટલાદ પાલિકામાં સીસીએ નું જે સર્ટિફિકેટ લેવાનું હોય, સંયુક્ત સંમતિ અને અધિકૃત ની જે સર્ટિફિકેટ લેવાનું હોય છે એ નથી। હવે તમે વિચાર કરો કે આવી પરિસ્થિતિમાં એમને આટલા સમયથી ધ્યાન પર જ ના આવ્યું અને અત્યારે ધ્યાન પર આવ્યું, 15 દિવસનો સમય આપ્યો, પણ શું થયું તો એની કોઈ જાણકારી નથી, બરાબર? અને બોરસદ, પેટલાદ, ખંભાત એમને નોટિસ આપી દીધી। હવે આ તમે પેટલાદમાં એસટીપી પ્લાન્ટ જ બંધ છે, તો આ કેટલી મોટી તમે જો ખામી છે કે હું એવું માનું છું કે હવે આ ગુજરાત પોલ્યુશન જે બોર્ડ છે એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયો બની ગઈ છે। એ કોઈ જગ્યાએ ના પોતાના સરકારના અધિકારોમાં આવેલી સંસ્થાઓ પર કંટ્રોલ કરી શકે છે કે ના ગુજરાતના બીજા ઉદ્યોગો જે રીતે પોલ્યુશન ફેરવી રહ્યા છે, હવામાં હોય કે પાણીમાં હોય, જેના કારણે આજે ગુજરાત બીમારીઓનું હબ બનતું જઈ રહ્યું છે અને જેના કારણે લોકોમાં અધડક રોગચાળાઓ ફાટી નીકળ્યા છે। એટલે હું સ્પષ્ટ શબ્દમાં એવું માનું છું કે નોટિસની રમત છે, બાકી પાયાની વાસ્તવિકતામાં સરકાર કોઈ જગ્યાએ પણ આમાં સંપૂર્ણ નિયમો મુજબ કાર્યવાહી કરતું એવું દેખાઈ નથી। બિલકુલ અલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।